હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે। 108 એમ્બ્યુલન્સ સેવાના આંકડા મુજબ વર્ષ 2026ના માત્ર પહેલા 6 મહિનામાં કાર્ડિયાક ઇમરજન્સીના 53,226 કેસ નોંધાયા, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં 46,141 કેસ હતા। એટલે કે એક જ વર્ષમાં 7,085 કેસ અને 15.36% વધારો નોંધાયો છે। રોજના સરેરાશ ઇમરજન્સી કોલ્સ પણ 252થી વધી 291 થઈ ગયા છે। એટલે કે દરરોજ લગભગ 39થી વધુ લોકો હૃદય સંબંધિત તકલીફને કારણે 108ની મદદ લઈ રહ્યા છે। શહેરોની વાત કરીએ તો સૌથી વધુ 13,760 કેસ અમદાવાદમાં નોંધાયા છે। ત્યારબાદ સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા, જૂનાગઢ અને જામનગરનો સમાવેશ થાય છે, જ્યારે ટકાવારીની દૃષ્ટિએ મોરબીમાં સૌથી વધુ 57.51% વધારો નોંધાયો છે। ત્યારબાદ દેવભૂમિ દ્વારકા, બોટાદ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને દાહોદમાં પણ ચિંતાજનક વધારો જોવા મળ્યો છે। તબીબોના જણાવ્યા મુજબ અનિયમિત જીવનશૈલી, ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા, તણાવ, કસરતનો અભાવ, જંક ફૂડ અને ધૂમ્રપાન, દારૂનું સેવન આ પાછળના મુખ્ય કારણો છે। તેથી છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ, અચાનક પરસેવો કે ભારે બેચેની જેવા લક્ષણોને ક્યારેય અવગણવા નહીં।